વિસનગરમાં પેરાડાઇઝ સ્ક્વેર પાર્કિંગમાં હુમલો, બિઝનેસમેન પર બેઝબોલ બેટથી પ્રહાર, પોલીસ ફરિયાદ નોંધાઈ. વિસનગર શહેરમાં મહેસાણા રોડ પર આવેલા પેરાડાઇઝ સ્ક્વેર કોમ્પ્લેક્સના પાછળના પાર્કિંગ વિસ્તારમાં એક યુવા બિઝનેસમેન પર બેઝબોલ બેટથી હુમલો થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાને વિસનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી જય ભરતકુમાર લલિતચંદ સોની રહે ઉમિયા રેસિડેન્સી, દીપડા દરવાજા રોડ, કડા રોડ, વિસનગર હાલ મહેસાણા રોડ પર પેરાડાઇઝ સ્ક્વેર ખાતે પોતાની સ્ટાફિંગ એન્ડ રિક્રુટિંગ કંપની ચલાવે છે. ફરિયાદ મુજબ તારીખ 23/2/2026ના રોજ સાંજે આશરે 7:15 વાગે સ્મિત સુધીરભાઈ પટેલ રહે લક્ષ્મી સોસાયટી, વિસનગર દ્વારા ફોન કરી તેમના સ્ટાફમાં કામ કરતા વિક્રમ પુરોહિતને નોકરી પર રાખવા મુદ્દે ઉગ્ર બોલચાલી થઈ હતી. બાદમાં રાત્રે 7:45 વાગે મળવા બોલાવતા ફરિયાદી પોતાના ભાઈ અને અન્ય સાથીદારો સાથે પાર્કિંગ વિસ્તારમાં ગયા હતા. આરોપ છે કે સ્મિત પટેલે પોતાની ટોયોટો અલ્ટ્રીસ કાર રજિસ્ટ્રેશન નંબર GJ23BO 3411 લઈને આવી ફરિયાદીને ગાળો બોલી ઉશ્કેરાઈ ગયા હતા. ગાડીમાંથી લાલ રંગનો બેઝબોલ બેટ કાઢી હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીના ડાબા હાથ, નાક અને માથાના ભાગે ઈજા પહોંચી તેમજ લોહી નીકળ્યું હતું. સ્થળ પર હાજર લોકોએ વચ્ચે પડી વધુ મારામારી બચાવ કર્યો હતો. બનાવ બાદ 112 પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસ વાન પહોંચી ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને GD જનરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર મેળવી અને વધુ તપાસ માટે નૂતન હોસ્પિટલમાં CT સ્કેન કરાવ્યું હતું. હાલ તેમને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસ ફરિયાદ આધારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે. સાહેબ, તમારો પરિચય આપજો ને. મારું નામ સોની જય ભરતકુમાર છે અને હું કેલવેક કન્સલ્ટિંગ LLPનો કો-ફાઉન્ડર છું. અને કાલે શું ઘટના બની હતી? એટલે કાલે હું ઓફિસ આવતો હતો ગાડીમાં, તો સ્મિત સુધીરભાઈ પટેલ જે જેક્સ કંપનીના માલિક છે એમનો મારા ઉપર ફોન આવ્યો હતો કે મારા ત્યાંથી એક એમ્પ્લોય તમારા ત્યાં આવ્યો છે, વિક્રમ પુરોહિત કરી, એને તમે કાઢી દો એમ. તો મેં એમને કારણ પૂછ્યું કે શું કારણથી કાઢવા એમને એમ. મેં કહ્યું એમને મેં એઝ અ HR હાયર કર્યા છે, ઓફર લેટર આપી લીગલી જે પ્રોસિજર ફોલો થતી હોય એ પ્રમાણે. તો કે બસ તમે કાઢી દો, નહીં તો કે આપણા સંબંધ નહીં રહે અને જાનથી મારવાની ધમકી આપી મને, બરાબર, કે તમારા તળિયા તૂટી જશે એમ. પછી મેં કોઈ એવું હોય તો તમે રૂબરૂ આવો, આપણે વાત કરીએ. પછી થોડી વાર રહીને એમનો ફરીથી ફોન આવ્યો. મારી ઓફિસના નીચે આવી ગયા હતા એ ગાડી લઈને, ટોયોટા કોરોલા આલ્ટીસ વ્હાઇટ કલરની, અને કોઈ બીજા ભાઈએ આવ્યા હતા એમના જોડે. અને મને ફરીથી ફોન આવ્યો કે તમારે વાત કરવી હતી તો તમે નીચે આવી જાઓ, બરાબર. તો હું નીચે ગયો મારા ભાઈ સાથે, ધૈર્ય સોની સાથે. અને પછી મેં કહું હું હજી ગયો તો એણે એમ કહી દીધું કે તમારે વાત કરવી હતી ને, એમ કરીને એમની ગાડીમાંથી લાલ કલરનું બેઝબોલનું બેટ કાઢ્યું અને મને મારવા માંડ્યા. તો સેલ્ફ ડિફેન્સમાં હાથ આગળ કરતાં મારી ઘડિયાળ તૂટી ગઈ અને મને હાથમાં થોડી ઈજા થઈ હતી, તો લોહી નીકળ્યું. પછી માથામાં મને થોડી વાગ્યું હતું એટલે નાકમાંથી બ્લીડિંગ થયું. પછી હું તરત ઉપર ગયો મારી કંપનીમાં અને મેં 112 ઉપર ઇમરજન્સીમાં ફોન કર્યો. ફોન કરીને 112 પોલીસની ગાડી તરત આવી ગઈ મારી ઓફિસના નીચે. અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ત્યાંથી મારી પ્રાઇવેટ કારમાં હું સિવિલ હોસ્પિટલમાં ગયો ઇમરજન્સી સારવારમાં. પછી મારું ત્યાં આગળ CT સ્કેન થયું અને પાટાપિંડી જે વાગ્યું હતું ત્યાં આગળ એમને ફોર્માલિટીઝ ડૉક્ટરે એમની પૂરી કરી. અને પછી મને ત્યાંથી એમ કહી દીધું કે તમે હવે આગળની ફોર્માલિટીઝ હવે તમે પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લીટ કરી શકો છો. પછી પોલીસ સ્ટેશનમાં જઈને મેં આ બધી મારી બધું કહી દીધું કે આ રીતની બધી ઘટના બની હતી અને આ બહુ માથાભારે તત્વ છે. પહેલાં બી મેં સાંભળેલું છે કે આમના બહુ બધા કેસ ચાલી રહ્યા છે અને મને એવું લાગે છે કે મારા જીવને જોખમ છે. તો ગુજરાત પોલીસને મારી અપીલ છે કે મને જલ્દીથી ન્યાય અપાવો અને આવું બીજા કોઈ સાથે ઘટે નહીં એવી મારી એમને રિક્વેસ્ટ છે, બરાબર. તો મને જલ્દીથી જલ્દી ન્યાય મળે એની મારી આશા છે.